જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. હલો, આપણે જવું છે આજે વાડીમાં ગાજર ખોદવા. તમારે કોઈને આવવું છે ગાજર ખોદવા? ગાજરનું અથાણું કરવા? અથાણું ખાવ કે ના ખાવ કહેજો જરૂરથી. લાઈક કરજો, કમેન્ટ કરજો અને ગાજર ખોદવા આવજો એટલે મારે એકલીને ખોદવા ના પડે. હા, તીકમ લઈને ખોદવા પડશે ગાજર, એટલે તમે આવજો ગાજર ખોદવા ભેગા. મિની બ્લોક આપણો જતા રહેજો. ગાજરનું અથાણું કરો હો, સંભારો કરો હો, શું કરો હો અમને કહેજો જરૂરથી. હા, આજ વાડીમાં જાવું ગાજર ખોદવા. આપણે અમે ગાજરનું અથાણું કરીએ, ગાજરનું શાક બનાવીએ, તો ગાજરનો સંભારો બનાવીએ. તમે બનાવો કે નથી બનાવતા? હા, જોડાયેલા રહેજો આપણા મિની બ્લોકમાં. આપણે ગાજર ખોદવા જવા છે. ગાજર ખોદી લઈ તમને ગાજરનો ઢગલો બતાવશું. અમે તો ગાજર ખાઈ પણ અમારી ગાયને ખવડાવીએ. હા, આવી ગયા ગાજર ખોદાય છે, જોજો. જોયું? તમે કોણ કેવી રીતે ગાજર ખોદો હો અમને કહેજો જરૂરથી. અમારે ગાજર જો ગાય હાટું વાવ્યા. ઝીણા નીકળે એ ગાય ખાય, જાડા નીકળે એ બધા ખાય. જો ઢગલો કર્યો, જોયો? ગાજરનો ઢગલો થઈ ગયો. આ ગાજરનો ઊભા છે આપણા. પછી કેર ઊભી છે, કેર ખાવા આવજો. કેરા ખાવા તો લીંબ આવી ગઈ. લીંબુડી ઊભી છે, લીંબુ ખાવા આવજો. હા, તમે ગાજરનું અથાણું કરો છો કે સંભારો કરીને ખાવ છો તો જરૂરથી કહેજો. આ ગાજર તો અમે ખાશું ને બાકી અમારે ગાય ખાશે ભાઈ. હા, અમે તો ખવાશે એટલા જ ખાશું, બાકી અમારી ગાય ખાશે, મોજ કરશે. હા, તમે ખાવ હો ગાયને ખવડાવો અમને જરૂરથી કહેજો. જય દ્વારકાધીશ. હલો, ગાજર ખોદાઈ ગયા. આવી જાજો. કેને કેને જોઈ છે? અથાણું કરવા કેને લઈ જવા હે? નકર ગાયને નાખી આવું. જલ્દી લેવા આવી જાજો ભાઈ ગાજર. હા, જેને ખાવા હોય આવી જાજો અથાણું કરવા. અથાણા જેવા છે નથી. અથાણાના ગાજર વીણાઈ ગયા હે ભાઈ. હા, આમાંથી અથાણાના ગાજર વીણાઈ ગયા. હવે આ ગાજર ખાશે અમારી ગાય. તમે કોઈ તો લેવા આવશો નહીં. ઝીણા ગાજર હે એટલે. કેવા છે ઝીણા ઝીણા? હા, તો કેને ગાજરનું અથાણું ખાવું, કેને ગાજરનો સંભારો ખાવો છે? તમે કોઈ ખાવ હો ગાયને ખવડાવો હો મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. બધા મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો ચેનલને જોઈન્ટ કરજો ભાઈ. આપણે જાય છીએ અત્યારે ગાયને નાખવા. ગાજર નાખવા હે ગાયને. ગાય ભલે ખાઈને મોજ કરે. તમે ગાયને ખવડાવો હો કે નથી ખવડાવતા જરૂરથી કહેજો. એ વાટ જોવે જો ખાવા હાટું. જલ્દી મને નાખે ને હું જલ્દી ખાઉં. હા, એ મંડી ખાવા વાટ જોતી હતી ભાઈ. કાયમ નાખીએ ગાજરને એટલે જલ્દી ખવડાવે. ચાલુ કરી દીધું ગાજર ખાવાનું. જય દ્વારકાધીશ. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો, જય શ્રી કૃષ્ણ લખજો. તમે ગાજર ખાવ છો કે ગાયને ખવડાવો છો કહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ. જય ઠાકર, જય ઠાકર.